વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા છે। અત્યાર સુધી કુલ 31 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે। ઓળખ અને ડીએનએ મેચ થયેલા 19 મૃતદેહ સોંપાઈ ચૂક્યા છે। અમદાવાદ ખેડાના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે। વિસનગર વડોદરાના મૃતકોના પણ મૃતદેહ સોંપવામાં આવ્યા છે। કુલ 272 લોકોના ડીએનએ સેમ્પલ લેવાયા હતા। હજુ 13 બ્રિટિશ નાગરિકોના ડીએનએ સેમ્પલ બાકી છે। ડીએનએ મેચ થયા બાદ ફોન પર પરિવારજનને જાણ કરાશે। આજે મૃતદેહોના ડીએનએ રિપોર્ટ આવવાની સંભાવના છે। આજે મોટાભાગના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે। પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા લાવવાના રહેશે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટની ફાઇલ પણ તૈયાર છે તે કરવામાં આવી રહી છે। ઓળખ અને ડીએનએ મેચ થયેલા 19 મૃતદેહ છે તે સોંપી દેવામાં આવ્યા છે, જ્યારે 31 ડીએનએ મેચ થઈ ચૂક્યા છે। જેમ જેમ ડીએનએ રિપોર્ટ્સ આવી રહ્યા છે તેમ તેમ પોતાના સ્વજનો જે ગુમાવ્યા છે તેમને પરિવારજનોને મૃતદેહો જે તે સોંપવામાં આવી રહ્યા છે। અને સાથે સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ અને મૃતદેહોને પોતાના સ્વજનોના ઘર સુધી પહોંચાડવાની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તમામ જવાબદારી જે પ્રશાસન કરી રહી છે। વિમાન દુર્ઘટનાના મૃતકોના જે ડીએનએ ટેસ્ટ સેમ્પલ જે મેચ થઈ રહ્યા છે તેમ મૃતદેહો જે છે તે પરિવારને સોંપવાની કાર્યવાહી જે છે તે ચાલી રહી છે। વિમાન દુર્ઘટનામાં જે મૃતકો છે તેના ડીએનએ સેમ્પલ મેચ થઈ રહ્યા છે તેમને મૃતદેહો જે છે પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 19 જેટલા મૃતદેહો જે છે તે પરિવારને સોંપાઈ ચૂક્યા છે અને 31 જેટલા ડીએનએ જે છે તે મેચ થઈ ચૂક્યા છે। અને વિમાન દુર્ઘટનામાં જે મૃતકોના મૃતદેહ જે છે તે પરિવારજનોના ઘર સુધી પહોંચાડવાની જે તમામ જવાબદારી છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સનો ખડકલો જોવા મળી રહ્યો છે અને સાથે જ હજુ પણ આજે ત્રીજા દિવસે પણ ગઈકાલે પણ 3 મૃતદેહ મળી આવ્યા હતા, તો સાથે 19 જેટલા લોકો લાપતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। ઓળખ અને ડીએનએ મેચ થયેલા 19 મૃતદેહ જે છે તે પરિવારજનોને સોંપાઈ ચૂક્યા છે, જેમાં વડોદરાનો પરિવાર પણ છે, વિસનગરનો પણ પરિવાર છે। અને જેમ પરિવારને મૃતદેહ મળી રહ્યા છે તેમ પરિવારજનો જે છે તે અંતિમ વિધિ કરશે। વિમાન દુર્ઘટનાના મૃતકોના ડીએનએ જે મેચ થઈ રહ્યા છે તેમ તેમ જોઈ શકાય છે કે મૃતદેહો જે છે તેમના પરિવાર અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને પરિવારજનોને સોંપાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં 19 જેટલા મૃતદેહ અને અત્યાર સુધીમાં કુલ 31 ડીએનએ જે છે તે મેચ થઈ ચૂક્યા છે। વિમાન દુર્ઘટનામાં જેમાં અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને અનેક સપનાઓ જે રોડાયા છે, કારણ કે આ ગોઝારી દુર્ઘટના કે આખો દેશ હચમચી ગયો છે। ક્યારેય નહીં ભૂલી શકે, ખાસ કરીને પોતાના પરિવાર જેમણે પોતાના સ્વજનો, કોઈ પોતાના પુત્ર ગુમાવ્યા, કોઈ પોતાની દીકરી ગુમાવી, કોઈ માતા ગુમાવી છે અને અત્યારે ડીએનએ જ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં 19 જેટલા જે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો જે છે તે પરિવારને સોંપાઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 31 જેટલા ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને આજે પણ મોટાભાગના જે છે ડીએનએ રિપોર્ટ એફએસએલમાંથી આવી શકે તેવી પણ શક્યતા છે। અને જેમ જેમ રિપોર્ટ આવી રહ્યા છે તેમ તેમ ફોન દ્વારા જાણ કરવામાં આવી રહી છે પરિવારજનોને અને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે।